વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોસ્ટ એકાઉન્ટિંગ 3ની અંદર પ્રમાણપત્ર પદ્ધતિ 1માં જોઈએ તો આગળ થિયરીમાં જોઈએ તો પ્રમાણપત્ર કાર્ડ એટલે શું. આ કાર્ડ છે એ પ્રમાણપત્ર પદ્ધતિનું હૃદય છે. શું કામ હૃદય છે? કારણ કે એની અંદર જુદા જુદા ભાગોનું વર્ણન કરવામાં આવે છે. એમાં દરેક વસ્તુની એકાઉન્ટિંગ પ્રમાણપત્ર નક્કી થયેલી હોય છે. દરેક વસ્તુની દરેક વસ્તુને કઈ રીતે દરેક પ્રકારના પ્રત્યક્ષ માલ સામાનના વપરાશનો જથ્થો અને કિંમત, પછી દરેક પ્રકારના પ્રત્યક્ષ મજૂરી દર, એકાઉન્ટિંગ કામના કલાકો, પછી પરોક્ષ ખર્ચની વસૂલાતનો દર, પછી કુલ પ્રમાણપત્ર, પ્રમાણ નફો, પ્રમાણ વેચાણ કિંમત દર્શાવવામાં આવે છે. આ પ્રમાણે બધી ખરેખરી સારી કામગીરી દર્શાવવામાં આવે છે અને પછી ખરેખર કામગીરી સાથે એને સરખાવવામાં આવે છે. શું કરવામાં આવે છે? સરખાવવામાં આવે છે. પ્રમાણ જે ભાવ હોય કે પ્રમાણ જથ્થો હોય કે બધેની કામગીરી ખરેખર કામગીરી સાથે સરખાવવામાં આવે છે. અને બેમાં જો તફાવત આવે, વધઘટ હોય તો એ તફાવતના તપાસ કરી અને પછી એના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે છે. મિત્રો, જોબ પડતર કાર્ડ જેવું છે, બરાબર ને? આ પણ તમને પાન નંબર 177 ઉપર એનો નમૂનો આપેલો છે પ્રમાણપત્ર પદ્ધતિનો. એ તમે અહીંયા જોઈ શકશો. આ રીતે પ્રમાણ કાર્ડ હોય છે. એની અંદર જો જથ્થો, પ્રત્યક્ષ માલ સામાન અ, કાચો માલ બ, પછી એનો જથ્થો, એનો દર કલાકનો, પછી કુલ રકમ કેટલી, એ પછી 10% બગાડ પણ બાદ કર્યો છે એટલે ચોખ્ખું 27 કુલ રકમ આવી. પછી પ્રત્યક્ષ મજૂરી કેટલી, એમાં બિનકુશળ કામદાર કેટલા કલાક, કુશળ કામદાર, પ્રાથમિક પડતર કેટલી આવી, ચલિત ખર્ચ ઉમેરાણા, પછી સ્થિર ખર્ચ ઉમેરાણા અને નફો કેટલો આવે. છેલ્લે પ્રમાણ વેચાણ કિંમત આવી 110 રૂપિયા. આ રીતે છેલ્લે પ્રમાણ 110 રૂપિયા આવે છે. આ પ્રમાણપત્ર કાર્ડનો મિત્રો નમૂનો છે. તો એ નમૂનો પરીક્ષામાં હજુ સુધી પૂછાનો નથી, પણ તમને કદાચ પૂછે કે પ્રમાણપત્ર કાર્ડ એટલે શું, કાલ્પનિક આંકડાઓ લઈ અને પ્રમાણપત્ર કાર્ડનો નમૂનો લખો તો એ તમે લખી શકો છો. હવે મિત્રો, વિચલન એટલે શું? તો ખરેખર ઉત્પાદન થાય ત્યારે ખરેખર ખર્ચને પ્રમાણ ખર્ચને સરખાવતા જે તફાવત ઊભો થાય તેને વિચલન કહેવાય. જો પ્રમાણસર ખર્ચ કરતાં ખરેખર ખર્ચ વધુ હોય તેવા વિચલનને પ્રતિકૂળ વિચલન કે લાલ વિચલન કે બિનફાયદાકારક વિચલન કહેવામાં આવે છે. અને પ્રમાણ ખર્ચ કરતાં ખરેખર ખર્ચ ઓછો હોય તેવા વિચલનોને અનુકૂળ વિચલન અથવા કાળું વિચલન કહેવામાં આવે છે. વિરુદ્ધ વિચલનો તો લાલ રેડ, અને જો અનુકૂળ વિચલનો તો કાળું વિચલન કહેવામાં આવે છે. આ બરાબર ધ્યાન રાખજો, ક્યારેક થિયરીમાં આપણને પૂછાય છે. એટલે કે આપણે જે ધારણા કરી હોય, એટલે પ્રમાણ ખર્ચ અને પ્રમાણ શું આપણે ધારણા કરી બધું બનાવીએ છીએ. આ જે પ્રમાણપત્ર પદ્ધતિ જે છે એમાં ધારણા કરી ભાઈ આટલો ખર્ચ થશે ને આટલું એની વેચાણ કિંમત નક્કી થઈ છે. હવે ખરેખર પછી કેટલો ખર્ચ થાય છે, આપણે ખરેખર ઉત્પાદન કરીએ અને ખરેખર વેચાણ કરીએ ત્યારે કેટલું વેચાણ થાય છે અને કેટલો ખર્ચ થાય છે, બેની સરખામણી કરીએ તો પછી બેની વચ્ચે જે તફાવત ઊભો થાય છે એ બંને તફાવતને વિચલન કહેવામાં આવે. શું કહેવામાં છે? વિચલન. એ તફાવત ઓછો પણ હોઈ શકે, વધારે પણ હોઈ શકે. એટલે આપણે જે ધાર્યું હોય એના કરતાં ખર્ચ વધુ થાય તો એને લાલ વિચલન કહે છે, અને આપણે જે પ્રમાણ ખર્ચ ધાર્યો હોય એના કરતાં ઓછો થાય તો એને બ્લેક વિચલન કહેવામાં આવે છે. તો આ વિચલનોના પ્રકાર કેટલા છે મિત્રો? 5 પ્રકાર છે. માલ સામાન વિચલન ખર્ચ, મજૂરી ખર્ચના વિચલન, ચલિત ખર્ચ, ચલિત પરોક્ષ ખર્ચના વિચલનો, સ્થિર પરોક્ષ ખર્ચના વિચલનો અને વેચાણના વિચલનો. આ 5 જાતના વિચલનો છે અને બધાના સૂત્રો અલગ અલગ છે. આ પ્રકરણની અંદર મિત્રો સૂત્રો ઘણા છે. જો કે સૂત્રો બધા એકને એક છે, પણ જ્યાં ડિફરન્સ થાય ત્યાં તમારે યાદ રાખવું પડે. એટલો તમને
આની અંદર જરાક વેરિઝન છે ઘણું, નાના નાના સૂત્રો છે, પણ ખાસ પરીક્ષાની અંદર જે દાખલા પૂછાય છે એ માલ સામાન વિચલનના આ 6 સૂત્રો અને મજૂરી લિફ્ટના 6 સૂત્રો, આના સિવાય કોઈ પણ દાખલા તમારા પાઠ્યપુસ્તકમાં નથી. બરાબર ને? તે આ સૂત્રો તમારે યાદ રાખવા જોઈએ. તો માલ સામાન વિચલન ખર્ચ એટલે શું? તો જ્યારે એકમ દીઠ માલ સામાનનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું હોય અને ખરેખર ખર્ચ વધુ કે ઓછો થાય ત્યારે તેને માલ સામાન ખર્ચ વિચલન કહેવામાં આવે છે. આ ખર્ચના અલગ અલગ ભાગ છે, જેમ કે માલ સામાન ભાવ વિચલન, માલ સામાન વપરાશ વિચલન, માલ સામાન મિશ્રણ વિચલન, માલ સામાન ઉપજ વિચલન અથવા પેટા વપરાશ વિચલન. તો આવા બધા વિચલન છે. હવે આ બધાની વ્યાખ્યા તમારે લખવી હોય તો એકદમ ઇઝી અને સરળ છે. જે ભાવ, ખર્ચ, વપરાશ, મિશ્રણ આ ઉમેરી દેવાનું. વ્યાખ્યા આની આવશે. દાખલા તરીકે તમે માલ સામાન ખર્ચ કરો છો તો આપણે જે ખર્ચ નક્કી કર્યો હોય એમાં વધુ કે વધઘટ થાય એ માલ સામાન ખર્ચ વિતરણ કહેવાય. દાખલા તરીકે આપણે માલ સામાન ભાવનું વ્યાખ્યા બોલી હોય તો આપણે જે ભાવ નક્કી કર્યો હોય અને ખરેખર ભાવ વેચાણ થાય અને એમાં જે ડિફરન્સ થાય એ માલ સામાન ભાવ કહેવાય. પછી માલ સામાન વપરાશ, આપણે જે ધાર્યો કે આટલો માલ સામાન વપરાશે અને ખરેખર પછી કેટલો વપરાનો છે એનો જે ડિફરન્સ ઊભો થાય એ માલ સામાન વપરાશ વિચલન કહેવાય. બરાબર છે? એટલે આવા જે એટલે આની વ્યાખ્યામાં તો બીજું કાંઈ નથી. જે ડિફરન્સ છે એ ડિફરન્સ તમારે જે ખર્ચ હોય એનું નામ લખી દેવાનું. માલ સામાન ખર્ચ હોય તો માલ સામાનનું, માલ સામાન ભાવ હોય તો ભાવનું, વપરાશ હોય તો વપરાશનું, મિશ્રણ હોય તો મિશ્રણનું, ઉપજ હોય તો ઉપજનું. એટલે એની વ્યાખ્યા તમારે બધી અલગ અલગ યાદ રાખવાની જરૂર નથી. તમે ખાલી આમાં કેમ એકમ દીઠ માલનું પ્રમાણ નક્કી કર્યું એમાં આપણે એકમ દીઠ ભાવ નક્કી કર્યો અને ખરેખર ભાવ પછી વધુ કે ઓછો થાય તો એ ભાવ વિચલન કહેવાય. બરાબર ને? એટલે કોઈ પણ વિચલન વિશે તમારે લખવું હોય તો તમે લખી શકો છો. બાકી સૂત્રો છે એ તમને મેં અહીંયા લખ્યા છે, એ તમારા પુસ્તક પેજ નંબર 196 અને મજૂરીના પેજ નંબર 208 ઉપર આપેલા છે. એ તમે સારી રીતે અભ્યાસ કરી શકો છો. બાકી તો દાખલા ગણશો તો તમને ખ્યાલ આવશે. બરાબર મિત્રો? તો હું હવે દાખલા શરૂ કરું છું. તમારી પરીક્ષા પણ નજીક છે એટલે પૂરેપૂરો ન્યાય તો નહીં આપી શકું, છતાંય જેટલો ન્યાય અપાય એટલે હું પ્રયત્ન કરું છું. કારણ કે 8 તારીખથી લગભગ તમારી પરીક્ષા શરૂ થાય છે. આજે 6 થઈ, 3 દિવસ આજ લીખી તો બાકી છે. તો 3 દિવસમાં તો કેમ કરીને થાય. એટલે એ 2 એકાઉન્ટના તો કોર્સ પૂરા થઈ ગયા છે, 2ના થોડુંક બાકી છે. તો 3 દિવસમાં જેટલું ચાલે એટલું પ્રયત્ન કરીશ. નહીંતર સમય ગણજો. નેક્સ્ટ 5 જે આવતા સાલે વિદ્યાર્થી છે એને કામ આવશે, તમને કામ નહીં આવે. બરાબર છે? પણ વિડીયો તમારે બનાવવા જ પડશે. નેક્સ્ટ પછી ફર્ધર જે આવશે વિદ્યાર્થી એના માટે પણ કરવા પડશે. તો તમને જેટલો ઉપયોગી થાવું એટલો થઈ શકો આ પ્રયત્ન કરું છું. બાકી તો જય ભગવાનની મરજી. જય સિયારામ, જય દ્વારિકાધીશ.